વલસાડની ઓરંગા નદી પરના નવનિર્મિત બ્રિજનું ગર્ડર અચાનક તૂટી પડવાની ગંભીર ઘટના, જેની નોંધ ગાંધીનગર સુધી લેવાઈ। ઘટનાને પગલે કલેક્ટરે તપાસના આદેશ આપ્યા। સમગ્ર મામલે તપાસ કમિટી બનાવીને તપાસ હાથ ધરાઈ। તપાસ બાદ કડક કાર્યવાહી પણ હાથ ધરાઈ છે તેવી કલેક્ટરે બાંહેધરી આપી। માર્ગ મકાનના સર્કલ ઓફિસરને તપાસ સોંપાઈ છે। બ્રિજના એક પિલરથી બીજા પિલર સુધીનું આખું ગર્ડર નીચે પડતા દોડધામ મચી ગઈ। સદભાગ્યે દુર્ઘટનામાં કોઈ જાનહાનિના કે ઈજાના સમાચાર નથી। આ બ્રિજ 42 કરોડના ખર્ચે બની રહ્યો છે। પુલના ચાલી રહેલા કામના કોન્ટ્રાક્ટરને પણ નોટિસ આપી ખુલાસો માંગવામાં આવ્યો। પિલર્સના કામ અત્યારે પૂર્ણ થયા છે। 2 પિલરના વચ્ચે ગર્ડર નાખવાનું કામ શરૂ હતું અને જ્યારે આ ગર્ડર નાખવાનું કામ થાય છે એનાથી પહેલાં ગ્રાઉન્ડ લેવલ ઉપર એક લોડ બેલેન્સિંગનું કામ થાય છે, જેમાં કોઈ પ્રોબ્લેમના લીધે આ બ્રિજ કોલેપ્સ થયું છે અને એક્ઝેક્ટલી શું કારણ છે એના માટે એક એક્સપર્ટ કમિટીની રચના કરવામાં આવશે, જેમાં આરએનબીના ટેકનિકલ માણસો રહેશે અને પછી આપણી પાસે એક ડિટેલ્ડ અહેવાલ આવશે કે એક્ઝેક્ટલી કારણ શું હતું। 5 લોકો આમાં ઘાયલ થયા છે, બધા બેંગોલના નિવાસી છે। કસ્તુરબા હોસ્પિટલમાં એમને એડમિટ કરવામાં આવ્યા છે। હું મુલાકાત લીધી હતી બધા ઘાયલોની અને અત્યારે બધા ઘાયલો આઉટ ઓફ ડેન્જર છે। દર વર્ષે ચોમાસામાં ડૂબી જવાથી કેટલાઓ ગામો ચોમાસામાં વિહોણા થઈ જતા સિટી શહેરમાં આવવું હોય તો એમને તકલીફ પડતી। એના માટે સરકાર, રાજ્ય સરકારને અને આપણા નાણામંત્રી કનુભાઈને, ધારાસભ્ય ભરતભાઈને રજૂઆતથી આ પુલ પાસ કરવામાં આવ્યો હતો અને પુલનું કામ ખૂબ સારી રીતે ચાલી રહ્યું હતું। પણ આજે જ્યારે એક સ્લેબ ભરવાના ટગાર પર જ્યારે કામનું થઈ રહ્યું હતું ત્યારે એ પુલનો કંઈ ને કંઈ ખામીથી ખસી પડવાથી પુલ પડી ગયો હતો અને 5 લોકો એમાં પડી ગયા હતા। પણ આપણે ભગવાનનો એટલો આભાર માનીએ છીએ કે એમને કોઈ જાનહાનિ થઈ નથી। બસ જે સવારે અમને મેસેજ મળ્યા કે અહીં જે પુલનો નવો જે પુલ બની રહ્યો છે, જે અમારા ગામો માટે ખૂબ મહત્ત્વનો છે। 40 ગામોને જે જોડતો, ખેરગામ તાલુકાને પણ જોડતો આ મહત્ત્વનો બ્રિજ છે, જેમાં આ કામ ચાલુ હતું। જ્યાં જે ગર્ડર એટલે જે સળિયાને જે બાંધેલા હતા એ જે કોલેપ્સ થઈ ગયું અમને સમાચાર મળ્યા। તેમાં જે મજૂરોને જે સામાન્ય જે 5 મજૂરોની ઈજા થઈ, એ લોકોએ માનવતાની રાહ તાત્કાલિક એમને હોસ્પિટલે મોકલી આપ્યા હતા અને ત્યારબાદ જે વહીવટી તંત્ર છે, જેમાં ફાયર હોય કે પોલીસ હોય, તમામ તંત્ર અહીં સમયસર આવી ગયું અને પૂરજોશમાં કામગીરી જે ચાલુ કરી હતી। વલસાડના કૈલાસ રોડ નજીક ઓરંગા નદી પર નિર્માણાધીન બ્રિજનો ગર્ડરનો ભાગ ધરાશાયી થવાની ઘટના બની હતી। વહેલી સવારે બનેલી આ ઘટનામાં 5 જેટલા શ્રમિકો આ ગર્ડરના નીચે દબાયા હતા, જેઓને તાત્કાલિક રેસ્ક્યુ કરીને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી નથી, પરિણામે તંત્રએ રાહતના શ્વાસ લીધા છે। ઘટના બનતાની સાથે જ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા। ખાસ કરીને વલસાડ જિલ્લા કલેક્ટર ભવ્ય વર્મા પણ અહીં પહોંચ્યા હતા અને સ્ટેટ આરએનબીના અધિકારીઓ અહીં ઘટના સ્થળે પહોંચ્યા હતા। ઘટના સ્થળે મુલાકાત લીધી છે અને સમગ્ર મામલે તપાસ હાથ ધરવાના પણ આદેશ આપવામાં આવે છે। મહત્વનું છે કે 42 કરોડથી વધુના ખર્ચે આ બ્રિજનું નિર્માણ થઈ રહ્યું હતું, કારણ કે લોકોની સુખાકારી માટે આ બ્રિજનું નિર્માણ થઈ રહ્યું હતું। ઓરંગા નદી પર જે જૂનો પુલ છે તે પુલની જગ્યાએ નવા બ્રિજની માંગ કરવામાં આવી હતી, કારણ કે આ જે જૂનો બ્રિજ છે તે ખૂબ જ નીચો હતો અને વારંવાર ચોમાસા દરમિયાન પૂરની પરિસ્થિતિમાં બંને ગામો તરફના જે સંપર્કો છે તે કપાતા હતા અને ત્યારે આ બ્રિજને મંજૂર કરવામાં આવ્યો હતો અને આ બ્રિજની કામગીરી ચાલુ હતી। તેવા દરમિયાન જ 3 દિવસ અગાઉ જ જે છે આ ગર્ડરનો ભાગ ઉપર મૂકવામાં આવ્યો હતો અને આ જ ગર્ડરનો ભાગ અહીં ધરાશાયી થવાની ઘટના બનતાની સાથે જ વલસાડ જિલ્લાનું વહીવટીતંત્ર દોડતું થયું હતું। ઘટના સ્થળે જિલ્લા કલેક્ટરે મુલાકાત લીધી હતી અને આ સમગ્ર મામલે તપાસના આદેશ કરવામાં આવે છે। ત્યારે આ તપાસ બાદ જો કોઈ ક્ષતિ જણાશે તો તેવા અધિકારીઓ વિરુદ્ધ કડક કાયદાકીય જે કાર્યવાહી કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે। કેમેરામેન મયુર શાહ સાથે રિતેશ પટેલ, TV 13, વલસાડ।